વડોદરામાં જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા છે। જવાહર પોલીસ સ્ટેશનની હદમાં આ દરોડા પડ્યા છે। કન્ટેનરમાં ભરેલો 25 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો છે। 700થી પણ વધુ દારૂની પેટી સાથે 4 આરોપીઓની ધરપકડ। બુટલેગર અમિત ભદોરિયાનો દારૂના જથ્થો હોવાની પણ માહિતી હાલમાં સામે આવી રહી છે। કન્ટેનરમાં ભરેલો 25 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો છે। રવિ જોડાયા છે। રવિ, વારંવાર દારૂ પકડાઈ રહ્યો છે, 4 આરોપીઓની ધરપકડ થઈ છે, શું વિગતો સમગ્ર મામલે? બિલકુલ જનક વાત કરવામાં આવે તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સતત ત્રીજા વખત આ વડોદરા શહેરમાં દરોડા પાડવામાં આવ્યા છે। અગાઉ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદમાં, ત્યાર પછી બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં, હવે જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં જીઆઈડીસી વિસ્તારના ખુલ્લા પ્લોટમાંથી દારૂનો જંગી જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યો છે। કન્ટેનરમાં ભરેલ અંદાજે ₹25 લાખ કિંમતની 700થી વધુ પેટી સ્ટેટ મોનિટરિંગ સેલે કબજે કરી છે। 4 વ્યક્તિને અટકાયત કરવામાં આવી છે। બુટલેગર અમિત ભદોરિયા દ્વારા દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હોવાની પણ માહિતી એસએમસીને મળી હતી। કન્ટેનર એક્ટિવા સહિત 4 વ્યક્તિઓની અટકાયત કરી છે અને દારૂનો જથ્થો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પહોંચવાની તૈયારીઓ ચાલતી હતી, તે સમયે જ એસએમસીએ રેડ પાડી છે। મહત્વની બાબત છે કે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને ઉત્તરાયણના તહેવારમાં લોકો પતંગ ચગાવવાની સાથે રાત્રે ડીજે પાર્ટી પણ કરતા હોય છે અને દારૂની સેલ પર કરતા હોય છે। તે આખો જે પ્લાન છે તે સ્ટેટ મોનિટરિંગ સેલે નિષ્ફળ બનાવ્યો છે અને 4 આરોપીની ધરપકડ કરીને આખો જે દારૂ વડોદરા શહેરમાં કેટલું નેટવર્ક કરાય છે તેનો ખુલાસો કર્યો છે। બિલકુલ, આભાર રવિ। તો એક મોટી ખબર હાલ બાદ સામે આવી રહી છે।